વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જોઈશું ધોરણ 11 ઇકોનોમિક્સ વિભાગ એમાં ગાલા અસાઇનમેન્ટ જે તૃતીય પરીક્ષાની અસાઇનમેન્ટ છે તો 2025ની, તો એનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોઈશું. તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, કેમ કે નવી નવી અપડેટ્સ તમને જરૂરી રહેશે. ઓકે, તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઇક્સ કરી દેજો. ઓકે, અને વાત કરીએ પીડીએફની, તો પીડીએફ તમને 100 રૂપીસ મીન્સ 100 રૂપિયામાં તમને આ પીડીએફ મળી જવાની છે, જેની પ્રાઇસ 100 રૂપિયા છે. મિત્રો ફટાફટ કોલ કરીને મેળવો. નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો જ છે, ફટાફટ કોલ કરો અને એ પીડીએફ મેળવી લો. ઓકે, તો વિભાગ એ પ્રકરણ નંબર 1નું સોલ્યુશન. પહેલું, સંજય થિયેટરમાં જઈને ફિલ્મ જોવે છે. ભાઈ, લાલો મૂવી ગુજરાતમાં ચાલી રહી છે, લાલો મૂવી. તો તમારું નામ લખી લેજો ત્યાં. ખાલી જગ્યા થિયેટરમાં જઈને ફિલ્મ લાલો જુએ છે, તો આ કયા પ્રકારની પ્રવૃત્તિ છે? તો આન્સર આર્થિક પ્રવૃત્તિ છે. ભાઈ, આપણે ક્યાં પણ મૂવી જોવા જઈએ તો એ કયા પ્રકારની પ્રવૃત્તિ કહેવામાં આવે છે? તો કે આપણે ત્યાં જઈને ટિકિટના આપણે પૈસા આપીએ છીએ, તો કયા પ્રકારની પ્રવૃત્તિ થશે મિત્રો? તો કે એ થશે આર્થિક પ્રવૃત્તિ. પૈસા આપે છે આપણને, એ ટિકિટ આપે છે ને બેસવાની જગ્યા એટલે કે સીટ આપણને મળે છે, તો એ આર્થિક પ્રવૃત્તિ થશે. બીજા નંબરનું, નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ નથી? આપણે હવે આમાં વિકલ્પો જોવા પડશે. ખેતરોમાં જઈને મહેનત કરવી આર્થિક પ્રવૃત્તિ છે. ભાઈ, એનાથી આપણને વળતર સ્વરૂપે નાણાં મળે છે, તેના માટે તે શું આર્થિક પ્રવૃત્તિ છે. ત્યારબાદ બીજું, હોટેલમાં જઈને જમવું. તમે હોટેલમાં જઈને જમો છો તો એ પણ આર્થિક પ્રવૃત્તિ જ છે. તમે ત્યાં હોટેલમાં જાઓ છો અને ત્યાં તમે પૈસા આપો છો અને ત્યાં તમને જમવાનું મળે છે, તો આ શું નાણાં અને સેવાનું વિનિમય થયું કહેવાય, તો એના માટે આ આર્થિક પ્રવૃત્તિ છે. ડૉક્ટર પોતાની પત્નીની સારવાર જો કરે, ડૉક્ટર પોતાની પત્નીની સારવાર કરે તો પોતાની પત્નીથી એ પૈસા ના લે. જો પોતાની જ પત્નીની સારવાર કરવાની હોય તો એ પોતાની પત્ની પૈસા ના લે સારવારના, તો એ આર્થિક પ્રવૃત્તિ નથી. અને શિક્ષક શાળામાં ભણાવે તો પૈસા તો લે જ ને ભાઈ, તો એ આર્થિક પ્રવૃત્તિ છે. ત્રીજા નંબરનું છે મિત્રો, નીચેનામાંથી કયું એકમલક્ષી અર્થશાસ્ત્ર નથી? એકમલક્ષી અને સમગ્રલક્ષી એમ અર્થશાસ્ત્રના કેટલા ભાગ પડે છે? 2 ભાગ પડે છે, બરાબર. તો આપણે જે પ્રકરણ નંબર 7 છે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ભાગ છે. તમે જે 1 થી 6 ભણ્યા છો એ એકમલક્ષી છે. અને સમગ્રલક્ષીમાં તમને જણાવી દઉં, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં માત્ર ને માત્ર વધારેમાં વધારે આંકડા ભરેલા હોય છે. જેમ કે 2051માં ભારતની વસ્તી શું હતી, 2002માં શું હતી, 2011માં શું હતી, વસ્તી હોય, કિંમત હોય, રાષ્ટ્રીય આવક હોય, માથાદીઠ આવક હોય, પછી સેવાનું વિનિમય, એવું બધું બહુ બધું હોય છે આંકડાકીય માહિતી. તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં એવું બધું હોય છે, તો એ આંકડા યાદ રાખવા પડે છે. ને કેટલાક વિદ્યાર્થીઓ તો કહે છે કે આટલા બધા આંકડા યાદ રાખવા કરતાં તો આપણું 10માનું સામાજિક વિજ્ઞાન જ સારું હતું. ઓકે, તો આવું બધું વિદ્યાર્થી મેં સાંભળ્યું છે. ત્રીજું, નીચેનામાંથી કયું એકમલક્ષી અર્થશાસ્ત્ર નથી? ભાવ સપાટી નિર્ધારણ એ એકમલક્ષી અર્થશાસ્ત્ર નથી. ભાઈ, બાકી બધું નીચેનું છે. અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપનાર અર્થશાસ્ત્રી એડમ સ્મિથ. ભાઈ, તમે પ્રથમ પરીક્ષામાં ભણી ગયા છો. ઓકે, ત્યારબાદ 5મું, કુલ માહિતી અને તેના જુદા જુદા વિભાગ દર્શાવવા માટે કઈ આકૃતિ દોરવામાં આવે છે? તો કે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. કુલ માહિતી અને તેના જુદા જુદા વિભાગ દર્શાવવા માટે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. મને જોઈએ મિત્રો, એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ અનુકૂળ છે? તો મિત્રો આનો આન્સર છે એક જ પ્રકારની જ્યારે માહિતી હોય ત્યારે એના માટે સ્તંભાકૃતિ અનુકૂળ હોય છે. ઓકે, 8મું, કોણે અર્થશાસ્ત્રને અછતલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે? કોણે અર્થશાસ્ત્રને અછતલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે? તો એનો આન્સર રોબિન્સે. મિત્રો રોબિન્સે એ અછતલક્ષી વિજ્ઞાન તરીકે અર્થશાસ્ત્રને શબ્દ રિપીટ થઈ રહ્યો છે, અર્થશાસ્ત્રને અછતલક્ષી વિજ્ઞાન. અછતલક્ષી આવે ત્યારે આપણે એક શબ્દ યાદ રાખવાનો, તો કે રોબિન્સ. ઓકે, આર્થિક પ્રવૃત્તિમાં નીચેનામાંથી કઈ બાબત મહત્વની નથી?
તો કે આર્થિક પ્રવૃત્તિમાં નીચેનામાંથી જે જરૂરિયાત તમને આપેલું છે ઓપ્શન નંબર એમાં, તો એ આટલું મહત્વનું નથી. 10મું, બેંકમાં કાર્ય કરતા કર્મચારીની પ્રવૃત્તિ એ કઈ પ્રવૃત્તિનું ઉદાહરણ છે? તો બેંકમાં જે કાર્ય કરે છે તો એ પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિનું શું છે? ઉદાહરણ. ઓકે. પ્રકરણ નંબર 3 આપણે જોઈએ તો કે માંગનો નિર્ણાયક નથી. આમાંથી જે માંગનો નિર્ણાયક કોણ નથી? તો કે આન્સર વસ્તુની વપરાશ એ માંગનો નિર્ણાયક નથી. ત્યારબાદ વ્યક્તિની આવકમાં વધારો થતાં નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓની માંગ ઘટે છે. વ્યક્તિની આવકમાં જ્યારે વધારો થતાં નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુની માંગ શું છે? ઘટે છે મિત્રો. ત્યારબાદ ત્રીજું, ધંધો એ વીજળી પંખો અને વીજળી કયા પ્રકારની વસ્તુઓ છે? પંખો અને વીજળી મિત્રો પૂરક વસ્તુઓ છે. પંખો અને વીજળી પૂરક વસ્તુઓ, કેમ કે વીજળી હોય તો જ પંખો ચાલે, અને આપણે વીજળી હોય ને આપણે હવા ખાવી હોય તો ખાઈ શકીએ? હા ભાઈ, ખાઈ શકીએ છે. કેવી રીતે? હાથેથી બનાવી દો પંખો. પણ પંખો તો જરૂરી છે, એને નામ તો પંખો જ અપાશે. માંગ વિધેય કિંમત શું છે? તો કે કારણ છે માંગ વિધેય કિંમત. ત્યારબાદ ગિફન વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે? તો કે ગિફન વસ્તુની કિંમત અને માંગ વચ્ચે સીધો સંબંધ છે મિત્રો, કે સીધો. 6 નંબરનું જોઈશું, આવક બદલાતા વસ્તુની માંગ યથાર્થ રહે તેવી વસ્તુની માંગ કેવી છે? તો કે શૂન્ય આવક સાપેક્ષ માંગ. ઓકે. ત્યારબાદ 7મો, હલકા પ્રકારની વસ્તુઓની બીજા કયા નામથી ઓળખાય છે? જે હલકા પ્રકારની વસ્તુ હોય એને મિત્રો ગિફન તરીકે ઓળખવામાં આવે છે. ગિફન જે વ્યક્તિ હતો એના હલકા પ્રકારની વસ્તુઓ જો નામ હોય તો બધી જે હલકા પ્રકારની વસ્તુઓ એને શું કહેવાય? ગિફન વસ્તુઓ મોસ્ટ ટાઈમ પે છે, યાદ રાખજો. નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં માંગનું સંકોચન થાય છે? માંગનું સંકોચન નીચેમાંથી કઈ પરિસ્થિતિમાં? તો કે ડી. અન્ય પરિબળો સ્થિર રહેતા માંગ ઘટે ત્યારે માંગનું સંકોચન થાય. પછી 9મું, તુવેરની દાળની કિંમત વધતા મગની દાળની માંગ પર શું અસર પડે છે? તો કે વિસ્તરણ થઈ રહ્યું છે. હવે બૂટ અને તેની દોરી કયા પ્રકારની વસ્તુઓ છે? પૂરક વસ્તુઓ છે. શું? પૂરક. જવા મિત્રો, આ 6 પ્રકરણનું જોતા પહેલા જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF છે એ તમને માત્ર ને માત્ર તમને કેટલા? 100 રૂપિયામાં મિત્રો તમને મળી જશે. ઓકે. બધા વિષયની PDF માત્ર 100 રૂપિયામાં મળી જશે. ઓકે. તો તમે કોલ કરીને મેળવી શકો છો. અને ઓકે, અને ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં. તો શરૂ કરીએ એના પછીનું. હરીફાઈ આધારિત બજારના કેટલા પ્રકારો છે? હરીફાઈ આધારિત બજારના 4 પ્રકાર છે. એ કમેન્ટ કરવાના છે તમારે. કોઈ ક્વેરી હોય તો પણ તમે કમેન્ટ કરી શકો છો. કયા પ્રકારના બજારમાં ઇજારાના તત્વોનો અભાવ હોય છે? તો કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઇજારાનો અભાવ હોય છે. પૂર્ણ હરીફાઈવાળા. કે નીચેનામાંથી કયું લક્ષણ પૂર્વ હરીફાઈવાળા બજારનું નથી? અસંખ્ય વેચનાર છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય વેચનાર હોય છે. પેઢીઓની પ્રવેશબંધી એવું તો હોતું નથી. મુક્ત પ્રવેશ નીતિ હોય છે પણ કદી પ્રવેશબંધી હોતું નથી. સમસ્વરૂપ વસ્તુઓ, હા ભાઈ આ તો છે. બજારનું સંપૂર્ણ જ્ઞાન એ તો છે ભાઈ. સરસ મુદ્દા છે. કયા પ્રકારના બજારમાં ઉત્પાદનમાં સાધનો સંપૂર્ણપણે ગતિશીલ હોય છે? કયા પ્રકારના બજારમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણપણે ગતિશીલ હોય છે? આન્સર છે એ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સાધનો શું હોય છે? સંપૂર્ણ ગતિશીલ હોય છે. અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓ હોય છે. આઈ થિંક ખાલી જગ્યા આવે છે અહીંયા, તમે જોઈ લેજો. પરાવલંબી પેઢીઓ હોય છે. ત્યારબાદ 6, અલ્પ હસ્તક ઇજારામાં માંગ રેખા કેવી હોય છે? અલ્પ હસ્તક ઇજારામાં માંગ રેખા ખાંચાવાળી હોય છે.
કયા પ્રકારના બજારમાં અસંખ્ય પેઢીઓ હોય છે? તો કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય શું હોય છે? પેઢીઓ. યાદ રાખજો. હવે ફટાફટ આપણે સોલ્યુશન જવા દઈએ. થોડોક વધારે ટાઈમ લઈશું તો તમને એટલું હાર્ડ પડશે. હજુ તો 22 પેજ લેવાના છે. 9 પેજ થયા છે, તમે જોઈ શકો છો અહીંયા. ઇજારામાં વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી. તો કે ગ્રાહકો એ ઇજારામાં અસર પાડી શકતા નથી. આપણે કલર અને ડાર્ક કરી રાખ્યો છે જવાબ. ફાલતુ ઓપ્શન પર ધ્યાન આપશો નહીં, તો પરીક્ષામાં એ જ યાદ આવશે તમને. સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે? તો કે પૂર્ણ હરીફાઈવાળા બજારનું. મિત્રો તમને જણાવી દઉં, આ જે વિડીયો જોઈ લો કેટલા વાગે બની રહ્યો છે. રાત્રે 11:07 આ વિડીયો મિત્રો બની રહ્યો છે. કેમ બની રહ્યો છે? ફક્ત ને ફક્ત તમારા માટે. અને મિત્રો તમે ફક્ત લાઈક ના કરો, સબસ્ક્રાઈબ ના કરો તો મિત્રો આવું તો ના ચાલે યાર. ફક્ત 11 વાગે બનાવી રહ્યો છું હું, રાત્રે 11 વાગે. હજુ પણ બનાવીશ વિડીયો. જેટલું મોડું થશે એટલું પણ વિદ્યાર્થીઓને સોલ્યુશન સૌથી વહેલુંમાં વહેલું પહોંચવું જોઈએ. એ જ SS ગુજરાત એજ્યુકેશનનું ધૈર્ય છે. ઓકે, તો મિત્રો વિડીયોને લાઈક કરવાનો મિત્રો ભૂલતા નહીં. ફટાફટ વિડીયો લાઈક કરતો. અસામાન્ય નફો કયા બજારનું સામાન્ય લક્ષણ છે? તો કે ઇજારાનો એ સામાન્ય લક્ષણ છે. ગામડાના વાદળની સેવા કયા પ્રકારનું બજાર છે? તો કે સ્થાનિક છે બજાર. તેલુગુ ભાષામાં ચલચિત્રો કયા પ્રકારનું બજાર ધરાવે છે? તો કે તેલુગુ ભાષામાં ચલચિત્રો પ્રાદેશિક ધરાવે છે. તે નીચેનામાંથી કયું રાષ્ટ્રીય બજાર છે? નીચેનામાંથી કયું રાષ્ટ્રીય બજાર છે? તો કે કેન્ડિલા કંપનીની દવાઓ એ રાષ્ટ્રીય બજારની છે. ત્યારબાદ નીચેનામાંથી કયું ઇજારાનું લક્ષણ છે? તો કે ઇજારાનું લક્ષણ આપણને ખબર છે, પેઢીઓની પ્રવેશબંધી છે. ફ્રીજનું વેચાણ કયા પ્રકારના બજારનું વિશિષ્ટ લક્ષણ ધરાવે છે? તો કે ઇજારાયુક્ત હરીફાઈ એ વિશિષ્ટ લક્ષણ. મિત્રો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દો જો તમે આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો, જેની કિંમત માત્ર ને માત્ર ₹100 છે મિત્રો. ઓકે, તમે કોલ કરીને મેળવી શકો છો. જેને મેળવવું હોય મેળવી શકે છે. જેને ના મેળવવું હોય વિડીયો જોઈને પણ પોતાનો અભ્યાસ કરી શકે છે. ઓકે, પણ એટલું છે, વિડીયોમાં એડવર્ટાઇઝમેન્ટ આવશે વારવાર. ઓકે, 13-14માં ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય આવક ટકા હિસ્સો આપ્યો છે 26.2%. આઝાદી બાદ રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો થયો છે તો કે બમણો થયો છે. કેવો? બમણો. સેવા ક્ષેત્રમાં 2011-12માં રોજગારીનું પ્રમાણ 27% થયું હતું. ઓકે, ત્યારબાદ ચોથું, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી 121.02 કરોડ હતી. વિચાર કરો મિત્રો, 2011માં. તમે 1951નો આંકડો તમને જો ભણાવ્યો હતો તો કમેન્ટ કરજો ભાઈ. શું યાર, ખતરનાક. 30 કરોડ તો ત્યારે જ હતી 1951માં. એટલે ભારત એટલે આગળ રહે છે. વસ્તીમાં સૌથી પહેલો નંબર કોનો છે પૂરા વિશ્વમાં? ખબર છે? આપણા ભારતનો આખો પહેલો નંબર છે. વર્ષ 2009-10માં ભારતમાં બેકારીનું પ્રમાણ ખાલી જગ્યા ટકા હતું તો કે 6.6% બેકારીનું પ્રમાણ હતું. ત્યારબાદ 1995થી 51માં 2013-14ના સમયગાળામાં ભારતની ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં ઘણો વધારો થયો છે તો કે 18 ગણો. વર્તમાન સમયમાં રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો ખાલી જગ્યા ટકા છે તો કે 52.7% એનો ફાળો છે. 1990માં 91 બાદ માથાદીઠ આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ટકા કેટલો હતો કે 5.5%. ભારતના નિકાસ ક્ષેત્રે અગ્રેસ હતું તો કે સુતરાઉ કાપડનું જે હતું એમાં ભારત એ વધારે નિકાસ કરતું હતું સુતરાઉ કાપડનો. પછી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર મુખ્ય દેશ હતો તો કે 19મી સદીમાં. ત્યારબાદ માનવ વિકાસની દ્રષ્ટિએ માનવ વિકાસના
અહેવાલ 2012 મુજબ વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો હતો? વિશ્વમાં તમને ભારતનો ક્રમ કેટલામો જોવા મળશે મિત્રો? તો કે 136મો તમને ક્રમ એનો જોવા મળશે, રાઈટ. વર્ષ 1757માં સુધી તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. તો કે 1858 સુધી 57 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન હતું. તો કે ખાલી જગ્યા વર્ષ 1747થી પછી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા લગાવવાનું ભૂલી ગયો. માનવ વિકાસ અહેવાલ 2013 મુજબ ભારતનો માનવ વિકાસ આંક ખાલી જગ્યા હતો તો કે 0.58 હતો. ઓકે. ત્યારબાદ 14મો, અંગ્રેજો શાસન દરમિયાન ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ખાલી જગ્યામાં થઈ. તો કે 1855માં એની રચના થઈ. ત્યારબાદ 15મો, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 15માં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એનો આ જવાબ આવશે ભારતમાં 1770માં ખાનગી ક્ષેત્રના બેંકોની શરૂઆત થઈ. ખાનગી ક્ષેત્રના બેંકોની શરૂઆત થઈ. એ વિધાન સાચું છે. પ્રકરણ નંબર 8 મિત્રો જોતા પહેલા ફટાફટ વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પ્રકરણ નંબર 8, ખાનગીકરણ કેટલી રીતે થાય છે? ખાનગીકરણ મિત્રો તમને જણાવી દઉં, એ માત્ર 2 રીતે થાય છે. જાહેર ક્ષેત્રના કેટલા ટકા શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો તે સંચાલન રાજ્ય હસ્તક રહે? તો કે 51%થી ઓછા શેર. વર્ષ 2010માં રાજ્ય હસ્તક કેટલા ઉદ્યોગ હતા? તો કે 217 ઉદ્યોગ હતા. વૈશ્વિકીકરણ પ્રક્રિયા છે શું છે? તો કે રૂપિયાના વિનિમય દરને મુક્ત બનાવ્યો, એ છે. પછી 5મા નંબરનું, ભારતના આર્થિક નીતિના પરિવર્તનના કેટલા પાસાઓ છે? આન્સર ઇઝ 3. ઓકે. ઉદારીકરણનો હેતુ છે શું છે? તો કે અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રનો સ્વીકાર કરવો ઉદારીકરણનો હેતુ છે. દેશમાં ઉત્પાદન તથા મૂડીરોકાણ વધે તે માટે ઓછા અંકુશો અને સરળ નિયમોવાળી નીતિને શું કહે છે? ઉદારીકરણ કહેવામાં આવે છે. ત્યારબાદ ભારતીય કોમ્પિટિશન એક્ટ ક્યારથી અમલમાં આવે? તો કે 2002થી. જાહેર ક્ષેત્રના કેટલા ટકા શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો તે નાના પાયાનું મૂડીરોકાણ કહેવાય. તો કે 51%થી ઓછા વેચવામાં આવે મિત્રો ત્યારે. ઓકે. ચેનલને લાઈક અને વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ખબર છે ઊંધું બોલ્યો હું. ઓકે, તો ફટાફટ જે કરવાનું કીધું કરી દેજો. અને મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે તો એ મોબાઈલ નંબર પર મિત્રો તમારે શું કરવાનું રહેશે? કોલ કરવાનો રહેશે. તો કોલ કરશો એટલે તમને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જશે. માત્ર ને માત્ર 100 રૂપિયામાં તમને એ મળી જશે. તો જરૂરથી મિત્રો કોલ કરીને મેળવી લો. 10મું, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને ઇજારાશાહી અટકે એ હેતુથી રચાયેલો કાયદો MRTP. ઓકે. ત્યારબાદ 9મો, શુદ્ધ રાષ્ટ્રીય પેદાશો એટલે NNP. ત્યારબાદ શુદ્ધ આંતરિક પેદાશો એટલે GDP ઘસારો. ત્યારબાદ કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે શું? તો કે NNP પ્લસ ઘસારો. ત્યારબાદ રાષ્ટ્રીય પેદાશ જાણવા શું ધ્યાનમાં લેવાતું નથી? તો કે પૂર્ણ વેચાણ ધ્યાનમાં લેવાતું નથી. ત્યારબાદ 5મો, કયું અર્થતંત્ર એક વાસ્તવિકતા છે? કયું અર્થતંત્ર મિત્રો તમને એક વાસ્તવિકતા લાગે છે? તો આનો આન્સર તમને કહી દઉં, ખુલ્લું અર્થતંત્ર એક વાસ્તવિકતા લાગે છે. ત્યારબાદ રાષ્ટ્રીય આવક મેળવવાની પદ્ધતિમાં નીચેનામાંથી શું ધ્યાનમાં લેવામાં આવે છે? તો શ્રમિકોનું વેતન મિત્રો ધ્યાનમાં લેવામાં આવે છે. 7મું, દેશની રાષ્ટ્રીય આવકમાં 500 કરોડનો છે તો અને તે વર્ષે ભાવાંક 125 હોય તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક કેટલી થશે? તો કે 400 કરોડ એની આવક થશે. વર્ષ દરમિયાન એક ભારતના
મિત પટેલે અમેરિકામાં ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય એટલે શું? GNP. નાણાકીય આવકને વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં ફેરવવાનું સૂત્ર શું છે? તો આન્સર આપણો શું કહે છે? બી લાગી રહ્યો છે મને. જી બી છે, બરાબર. નાણાકીય આવક ભાગ્યા ચાલુ વર્ષનો ભાવાંક ગુણ્યા 100 એટલે તમને મળી જાય. ત્યારબાદ દેશની સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે તો કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે દેશની સાચી સ્થિતિ. આથી મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. અને મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF છે એ તમને માત્ર ને માત્ર મિત્રો તમને કેટલા 100 રૂપિયામાં મિત્રો મળી જવાની રહેશે. તો જરૂરથી કોલ કરીને મેળવો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં.